હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું ટેટ ટચ એચએસના મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી 50 MCQ. કારણ કે તમારી એક્ઝામ નજીક છે તો એકવાર તમારા MCQનું રિવિઝન પણ થઈ જાય એટલા માટે લઈને આવી છું. કયા મનોવૈજ્ઞાનિકે તરુણાવસ્થાને તણાવ, દબાણ અને સંઘર્ષનો કાળ કહ્યો છે? તો જવાબ આવશે સ્ટેનલી હોલે. બીજો પ્રશ્ન, શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ છે? ઇવાન પાવલોવ. બુદ્ધિ IQ શોધવાનું સાચું સૂત્ર કયું છે? માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. બાળક એક એવું પુસ્તક છે જેનો શિક્ષકે પાને પાને અભ્યાસ કરવાનો હોય છે. આ વિધાન કોનું છે? રૂસોનું. કારક અભિસંધાનમાં કયા પ્રાણી પર પ્રયોગ કરવામાં આવ્યો હતો? ઉંદર અને કબૂતર. કોના દ્વારા? તો કે સ્નીકર દ્વારા. વ્યક્તિ માપન માટેની ટાટ એટલે થેમેટિક એપ્રિસિએશન ટેસ્ટ કસોટી કોણે આપી? મોર્ગન અને મોરે. મારા ખ્યાલથી આ એક્ઝામમાં ક્વેશ્ચન તમારે આવશે ને આવશે ને આવશે જ. 90% મને લાગે છે આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે. ગણિત વિષય શીખવામાં મુશ્કેલી પડે તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે? ડિસ્ક્લેફિયા. જરૂરિયાતનો શ્રેણીક્રમ કોણે રજૂ કર્યો? અબ્રાહમ માસ્લોવ. આંતરજૂથ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કયા સંપ્રદાય સાથે જોડાયેલો છે? સમિષ્ટવાદ, કોહલર, કોફકા અને વર્ધીમર. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? હોવર્ડ ગાર્ડનરે. વર્ગખંડમાં ચાલતા માઇક્રો ટીચિંગના ચક્રનો કુલ સમય કેટલો હોય છે? 36 મિનિટ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇમ્પોર્ટન્ટમાં પણ પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગીજુભાઈ બધેકાએ બાળકો માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? દક્ષિણામૂર્તિ. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આલ્બર્ટ બાંડુરાએ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છુપાવવા માટે લંગડા બહાના કાઢે છે તો તેને કઈ બચાવ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? યુક્તિકરણ. એક્ઝામ્પલ તરીકે દ્રાક્ષ ખાટી છે. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? સ્પિયરમેને. વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ એટલે શિક્ષણ. આ વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદ. મનોવિશ્લેષણવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? સિગ્મન્ડ ફ્રોઈડ. જીન પિયાઝેના મતે વિકાસનો પ્રથમ તબક્કો 0 થી 2 વર્ષમાં કયો આવશે? સંવેદનાત્મક કારક. રજા એટલે કામમાં ફેરફાર. આ વિધાન શિક્ષકના કયા સંદર્ભમાં છે? શિક્ષણ અસર. થાક અને કંટાળો. કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? ફોબેલ. પ્રેરણા એ શીખવાનો રાજમાર્ગ છે. આ વિધાન કોનું છે? સ્નીકરનું. પ્રોગ્રામ લર્નિંગમાં કયા મનોવૈજ્ઞાનિકનો ફાળો છે? થોમસ ગિલ્બર્ટ અને BF સ્નીકર બંનેનો. નમો લક્ષ્મી યોજના અંતર્ગત માધ્યમિક શિક્ષણમાં કન્યાઓને કુલ કેટલી સહાય મળે છે? 50,000 4 વર્ષ દરમિયાન એટલી મળતી હોય છે. બ્લૂમની ટેક્સોનોમીમાં કયો પક્ષ હૃદય સાથે જોડાયેલો છે? ભાવાત્મક. ગીજુભાઈ બધેકાનું પ્રખ્યાત પુસ્તક કયું છે? દિવાસ્મ સપન. આ ઇમ્પોર્ટન્ટ છે. અધ્યયનના સંક્રમણનો સમાન તત્વોનો સિદ્ધાંત કોણે આપ્યો? થોર્નડાઇકે. સ્મૃતિના કેટલા અંગો છે? 4. શીખવું, ધારણ, પુનઃસ્મરણ અને ઓળખ. થોર્નડાઇકના પ્રયોગમાં બિલાડી માટે પ્રબલન શું હતું? ખોરાક. કયો બુદ્ધિ આંક ધરાવનાર વ્યક્તિ સામાન્ય બુદ્ધિ ધરાવે છે તેમ કહેવાય? 90 થી 109. ક્રિયાત્મક સંશોધન શબ્દ કોણે આપ્યો? કાર્ટ લેવિને. સ્ટીફન કોરેએ શિક્ષણમાં પ્રચલિત કર્યું હતું. આગળ હવે જોઈએ આપણે વન લાઇનર ક્વેશ્ચનો સોલ્વ કરશું. ચલો જોઈએ. અધ્યયન એટલે અનુભવ અને પ્રયત્નના કારણે વર્તનમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા કોણે આપી છે? તો ગેટ્સ એ આપી છે. કારણ કે તમે MCQ સિવાય પણ પ્રશ્નો વન લાઇનર સોલ્વ કરશો ને તો તમને થોડો કોન્ફિડન્સ બી બિલ્ડઅપ થશે. કારણ કે ઓપ્શન જોઈને તમે ઓપ્શન યાદ રાખશો, આમાં ડાયરેક્ટ તમારા જવાબ યાદ રહેશે. એટલા માટે હું થોડું ચેન્જ પેટર્ન કરી છે. અને જો તમને પેટર્ન ગમ્યા તો કોમેન્ટમાં ખાલી લખજો કે પેટર્ન ગમી. ઓકે. બાળકના વિકાસના કયા તબક્કાને ટોળીની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઉત્તર અવસ્થા
હું શોર્ટમાં લખું છું, એ 7 થી 12 વર્ષમાં. ઓકે, ચલો આગળ જોઈએ. અધ્યયન સંક્રમણનો સામાન્યીકરણનો સિદ્ધાંત કોણે આપ્યો? CH જૂડ એ. બરાબર. બુદ્ધિના દ્વિપરિમાણીય સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? JP ગિલફોર્ડ. આવે શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એમોવેર. કયા મહિનો વૈજ્ઞાનિકે સ્મૃતિ પરના પ્રયોગોમાં અર્થહીન પદોનો ઉપયોગ કર્યો હતો? હર્મન એબિંગહોસ. વ્યક્તિ જ્યારે પોતાની ખામીને બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવીને ભરી કાઢે છે ત્યારે તેને કઈ બચાવ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? ક્ષતિપૂર્તિ. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ હતા? વિલિયમ કિલપેટ્રિક. બરાબર. અને એ કોણ હતા? જ્હોન ડ્યુકના શિષ્ય. બુદ્ધિ અમૃત રીતે વિચાર કરવાની શક્તિ છે, આ વિધાન કોનું છે? ટર્મન. NEP 2020 મુજબ કયા ધોરણથી વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવશે? 6th સ્ટાન્ડર્ડથી. માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? 6 મિનિટ. બાળકના બુદ્ધિઆંક પર કોની અસર સૌથી વધુ જોવા મળે છે? વારસો અને પર્યાવરણ બંનેની આંતરક્રિયા. સતત અને વ્યાપક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? બાળકના સર્વાંગી વિકાસનું માપન કરવું. રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી કઈ સંસ્થા આજે વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે? વિશ્વ ભારતી, અથવા એનું બીજું કહી શકીએ છે શાંતિ નિકેતન. વ્યક્તિત્વના પ્રકારોમાં એસ્થેટિક, એથ્લેટિક અને પિકનિક વર્ગીકરણ કોણે આપ્યું? ક્રેશમર. કેળવણી એટલે માનવમાં રહેલી પૂર્ણતાનું પ્રકટીકરણ, આ સૂત્ર કોણે આપ્યું છે? સ્વામી વિવેકાનંદે. અધ્યયનમાં પ્રબલનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 2 છે. પહેલું છે વિધાયક અને બીજું છે નિષેધક. પ્રાથમિક કક્ષાએ શિક્ષણનું માધ્યમ કઈ ભાષામાં હોવું જોઈએ? તો કે માતૃભાષા અથવા જે પ્રદેશની જે ભાષા હોય એ પ્રાદેશિક ભાષા. દિશા સ્વપ્ન પુસ્તકમાં ગજુભાઈએ કયા પાત્ર દ્વારા શિક્ષણના પ્રયોગો વર્ણવ્યા હતા? લક્ષ્મીરામ. મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિને આત્મનિરીક્ષણની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? અંતઃનિરીક્ષણ પદ્ધતિ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. તમારી એક્ઝામ ખૂબ જ નજીક છે. હું ઈચ્છું છું બધા જ પાસ થઈ જાઓ, તમે તમારા સારા માર્ક્સ આવે ને તમારું ભવિષ્ય સુધરે. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. ડુ યોર બેસ્ટ. અને PDF તમને આની મારા ટેલિગ્રામ ગ્રુપ પર હું અપલોડ કરી દઈશ, તો તમારે PDF પણ રીડ કરવી હોય તો તમે રીડ કરી શકો છો.